આજે તો આપણે ઢોસાની પાર્ટી થઈ ગઈ હો, પણ મોજ પડી ગઈ સુરતની જેવી. ઢોસા ચીઝથી લબાલબ તો નહોતા, પણ આવી ગઈ મજા. ચીઝ હતું એટલે. સ્લોમો લઈ લીધો તો માસી ફૂલ સ્પીડમાં બનાવતા હતા. રામ રામ ડાયરાને આઈ લવ દામનગરમાં તો લાઇટ નથી, તો આપણે ચાલવા માંડ્યા પાછા સાયકલથી. ગેટ કહેશે આવજો મળજો. અને આપણે વેલનાથ મહાદેવને દર્શન કરીને હવનની આરતી હતી, તો જય ભોળાનાથ કહીને આપણે ફાટકની રેલગાડી એવી નહોતી, તો આપણે ફાટકની બાજુમાં જ નીકળી ગયા. પછી ધીમે ધીમે આપણે રનિંગ શરૂ કરી દીધી હતી. આ રોડ હતો આપણે જે બાજુ રનિંગ કરવા જે ગયા હતા એ બાજુનો. ને આ કુદરતનો નજારો હતો, ને 15-20 મિનિટ નજારામાં આપણે ઊભા રહ્યા. તાજી હવામાં ખાધી, ભૂખ લાગી હતી. પછી ધીમે ધીમે નીકળ્યા ને ગૌ માતાના દર્શન કરીને આ રોડેથી નીકળ્યા આપણે. ત્યાં મેન ગેટેથી આવ્યા ને આઈ લવ દામનગર દેખાણું, અને આપણા ઘર બાજુ આપણે હાલવા માંડ્યા હતા. જો રહ્યું આઈ લવ દામનગર. પછી એમાં ક્યુ એવું માસીનો આવ્યો તો ફોન, તો માસી કે આજે આવી જજે ઘર બાજુ. તે માસીનું ઘર થાય છે દામનગરથી ધુફણિયાથી જલાલપુર 12 કિલોમીટર. તો આપણે સાયકલ લઈને નીકળી ગયા, અને માસીને કહેવા પ્રમાણે જ્યાંથી એણે કીધું ત્યાંથી ઢોસાનું ખીરું લઈ લીધું. અને સુંદર મજાનો રોડ હતો, એક નંબર. મજા આવી ગઈ, અને વાતાવરણ પણ તમે જોઈ શકો છો. વાહને કંઈ એટલા બધા ગામડે કંઈ હોય નહીં, એટલે અમુક આવતા હતા. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જઈ રહ્યા છીએ રૂપા માસીના ઘરે, અને તે દામનગરથી 12 કિલોમીટરના અંતરે છે, અને સાયકલ લઈને આપણે જઈ રહ્યા છીએ. અને રૂપા માસીને કહેવાનું હતું કે આપણે આજે ઢોસા બનાવીએ, તો એ ખીરું પણ એરે લઈ લીધું છે. અને આપણે 5-5:30 નીકળેલા અહીંથી. અત્યારે 5:40 થયેલી છે. તો આપણે સફર ઉપર નીકળ્યા છે, તો જઈએ. માસીન ઘરે જઈ રહીએ છીએ, તો રોડ એકદમ ફર્સ્ટ ક્લાસ, એક નંબર છે, તમે જોઈ શકો છો. બસ આવો રોડ હોય, પ્લસ સાયકલ એન્ડ કાનમાં મનગમતા લોકગીત, મજા જ કંઈક અલગ છે. ને હવે આપણે જઈ રહ્યા છીએ, અને આજનો વ્લોગ આપણે કાલે મૂકી દઈશું આપણી યુટ્યુબ ચેનલ વિકીસ વ્લોગમાં. જેવી મજા આપણને દામનગરથી ધુફણિયાથી ઢસા બાજુ આવવામાં આવી હતી, એવા રોડ અહીંયા હવે નથી દેખાતા. તમે જોઈ શકો છો, ઘરે ઘરે સ્વિમિંગ પુલ હોય એવું લાગે છે. અને આપણે નીકળી ગયા માસીનું ઘર. બસ જો આ ઋતુભાઈ ઊભા. ઋતુભાઈ કે આવો આવો ભાઈ, બહુ વાર લાગી તમારે. મેં કીધું વાર તો લાગે ને બાપુ, અડધી કલાક થઈ 15 કિલોમીટરમાં. આપણે રામ રામ કરીને અંદર બેઠા. માસી કે ચીઝ ખાવું હોય તો લઈ આવો. તો કટુભાઈ કહે કે આપણે તો ચીઝ વગર હાલવાનું જ નથી. મેં તો ઋતુભાઈ કહે કે આપણે કાઢવી ગાડી, ને કટુને કીધું આવું હોય તો હાલ કટુભાઈ, સ્વિમિંગ પુલવાળા રોડેથી આપણે જ આવી. આ છે જલાલપુરના સ્વિમિંગ પુલવાળા રોડ. ને આપણે ગામમાં એક જ દુકાન હતી ચીઝવાળાની. ઋતુ કહે કે ચીઝવાળાને પહેલાં ફોન કરવો પડે, દુકાનમાં હોય તો
મેં કીધું કાંઈ નહીં, આટો જ મારવી આપણે, છે કે નહીં? તો એ ભાઈ કે વાંધો નહીં, ચીઝ તો છે. એ ભાઈ પહેલાં પછી આપણને દુકાન દેખાડી આ રીતની. આપણે આ દુકાન જોઈ, આ રીતની છે નાની એવી, ગામમાં એક જ છે પાછી. શું લીધું? કોને ખાવું છે? અમારે. ઓહો. પછી ગામમાંથી નીકળાય, ઋતુભાઈ કે શોર્ટકટ છે. મેં કીધું ઉપાડો. એ કે સ્વિમિંગ પુલ વધારે દેખાય. મેં કીધું વાંધો નહીં. મેં કીધું આ તળાવ લાગે છે. મેં કીધું કટુભાઈ, આ ભાઈ કહેવાય ઋતુભાઈ શું બનાવો છો માસી શ્રી? હા હા. કેમ થાય? મોજ. ઓલું ચીઝ લાવ્યો ઈ? એમાંય મોજ. લે. બેમાં મોજ. તો તે ભૂંગળા ખાઈ લીધા હમણાં? હા, ઈ પાછો. હા. અહીંયા આવ્યું ચીઝ. થોડુંક ચીઝ નાખી દીધું છે ભાઈને ભાવે એટલે. તો કેમ મૂકી દીધો તને ખાવા માટે? ના એવો મસાલો. તારી હાટું જ બની ગયા છે. તું તો ખાવા માંડ પણ. ના ના, એમાં નોખું. લે તો ક્યારે ખવાય? 15 કલાક પછી. અરે સવારે 15 કલાક. બસ જો બીજું પેપર, બીજો હજી ઢોસો બનાવ્યો કે માસી કે હાલો બેસી જાવ લાઈનમાં. હું પહેલા બેસી ગયો. ઋતુભાઈ કે આપણે મહેમાનને પહેલાં બેસાડવા પડે. આપી દીધો આપણને ઢોસો, સાંભાર અરે ખાઈ લીધો. એક નંબર, મજા આવી ગઈ ઢોસો ખાવાની. આપી દીધો ઋતુભાઈને ઢોસો.